નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મહોરમની પૂર્વ રાત્રે તાજિયાના ઝુલુસ નીકળ્યા. કદુપોર બજારમાં કલાત્મક તાજિયા જોવા લોકો ઉમટ્યા. આજે મહોરમ પર્વની ઉજવણી. ધારાસભ્ય ડીકે સ્વામીની ભલામણથી મહી નદી પર ₹1700 કરોડના બેરેજ અને નવા પુલની મંજૂરી મળી. દહેજની કોન્ટિનેન્ટલ કંપનીના 100થી વધુ કર્મીઓના કલેક્ટર કચેરીએ દેખાવો. લેન્ડ યુઝર સહિતની પડતર માંગણીઓનો નિકાલ આવતો નથી. સરપંચો પણ કર્મીઓના સમર્થનમાં. ભરૂચ શહેર જિલ્લામાં મહોરમની પૂર્વ રાત્રે કલાત્મક તાજિયા બનાવી હુસૈનના નારા વચ્ચે જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જ્યારે આજે મહોરમ પર્વની ઉજવણી કરાઈ હતી. એક માન્યતા અનુસાર હજારો વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યને કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ અને તેમના જાબાજ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજના લોકો દ્વારા પરંપરાગત રીતે મહોરમ પર્વની ઉજવણી થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી હુસેનના નારા વચ્ચે શહેરમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. શહેરના કતોપોર બજાર સહિતના વિસ્તારોમાં તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. આમ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીની રજૂઆત અને ભલામણના અનુસંધાને રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બદલપુર અને જંબુસર તાલુકાના કારેલી ગામ વચ્ચે મહી નદી પર બેરેજ બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મહી નદી પર અંદાજિત ₹1700 કરોડના ખર્ચે નવા બેરેજ તેમજ પુલનું નિર્માણ કરવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે. ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ બનશે તેમજ બંને વિસ્તારો વચ્ચે માર્ગ વ્યવહારમાં પણ નોંધપાત્ર સુવિધા મળશે. ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષી યોજના માટે રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો અને ભલામણો કરવામાં આવી હતી, જેના પરિણામે હવે પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ યોજના વિસ્તારના કૃષિ વિકાસ, જળ વ્યવસ્થાપન અને સ્થાનિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. 1700 કરોડ જેટલી મોટી રકમ જ્યારે મંજૂર થઈ છે ત્યારે, અને આ બેરેજ અને બ્રિજથી લગભગ 400 જેટલા ગામો, 3 જેટલા જિલ્લા વડોદરા, આણંદ અને ભરૂચના લોકોને, ગામના આજુબાજુના ગામના વિસ્તારને ખૂબ લાભ થવાનો છે. 16,000 જેટલા હેક્ટરમાં ખેતીની સિંચાઈ માટેનું પાણી મળવાનું છે. તો આ ખૂબ જરૂરી અને અગાઉ
મેં પણ સરકારમાં ખૂબ રજૂઆત કરી હતી અને જેના ભાગરૂપે સરકારે આજે જ્યારે આ મંજૂરી મળી છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ વિસ્તારની જનતા વતી પણ માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય ઈશ્વરસિંહ અને અગાઉના મંત્રી એમના દ્વારા પણ રજૂઆત અમે કરી હતી એવા કુંવરજી બાવળિયા સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક. સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. દહેજ જીઆઈડીસીમાં આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન ઇકો ટેકનોલોજીના કાર્યરત સ્થાનિક કર્મચારીઓની લાંબા સમયથી પડતર ફરિયાદો અને કાર્યસ્થળ પર થતા કથિત માનસિક ત્રાસના મુદ્દે જન આક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક કર્મચારીઓને ન્યાય અપાવવા માટે અંદાજે 100 થી 150 જેટલા સ્થાનિક લોકો, શ્રમિકોના પરિવારજનો તથા આજુબાજુના ગામોના સરપંચો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા અને કલેક્ટરને એક સંયુક્ત આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી. આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સ્થાનિક કર્મચારીઓએ કંપનીના HR ડિપાર્ટમેન્ટ સમક્ષ અગાઉથી જ તમામ પુરાવાઓ સાથે લેખિત ફરિયાદો કરી હોવા છતાં આજ દિન સુધી તેનો કોઈ કારણસર અંતિમ લેખિત નિકાલ કરવામાં આવ્યો નથી. કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના મેનેજર લાંબા સમયથી સ્થાનિક કર્મચારીઓ સાથે અપમાનજનક વર્તન, શિફ્ટ ચેન્જ બાબતે વાલા દવલાની નીતિ અને માનસિક ત્રાસ આપી અનાવશ્યક દબાણનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર કચેરીએ પહોંચેલા સ્થાનિક આગેવાનોએ અને સરપંચોએ જણાવ્યું હતું કે તેમનો વિરુદ્ધ કંપની અને ઉદ્યોગોના વિકાસ સામે બિલકુલ નથી, પરંતુ સ્થાનિક યુવાનો અને કર્મચારીઓને કાયદેસરનો ન્યાય મળવો જોઈએ. કંપનીના પરિસરમાં દરેક કર્મચારીને માનવ ગૌરવ સાથે કાર્ય કરવાનો અધિકાર સુરક્ષિત રહે તે અત્યંત જરૂરી છે. આવેદનપત્રના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવી કર્મચારીઓની પડતર ફરિયાદોનો કાયમી નિકાલ કરવા વિનંતી કરાઈ છે. સાથે જો તપાસમાં કોઈ સ્તરે સત્તાનો દુરુપયોગ કે ફરજમાં બેદરકારી જણાય તો સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે કાયદા મુજબ કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. આજરોજ અમે યુવા ક્રાંતિ ગ્રુપ થકી યુવા ક્રાંતિ ગ્રુપ દ્વારા આજે દહેજ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, જે આજે વિશ્વમાં સૌથી મોટામાં મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, છતાં પણ કહેવાય ને કે ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના છોકરા લોટ ખાય એવી પરિસ્થિતિ આજે દહેજ જીઆઈડીસીમાં દેખાઈ રહેલી છે. બરાબર, આજે સ્થાનિક લોકોને, લોકલ લોકોને ત્યાં હવાનું પ્રદૂષણ ખાવાનું, જમીનનું પ્રદૂષણ વીંટવાનું, જળ પ્રદૂષણ, બધા જ પ્રદૂષણ આજે આપણને કંપનીઓ ભીટમાં આપી રહેલી છે. અને એની સામે શું તો કે નથી લેન્ડલૂઝોને નોકરી મળતી, નથી સ્થાનિકોને નોકરી મળતી, નથી સ્થાનિકોને કે નથી લોકોને નોકરી મળતી, અને નોકરી મળે છે તો પણ ત્યાં એમને આર્થિક ટોર્ચર કે માનસિક ટોર્ચર કરીને એમને કાઢી મૂકવામાં આવે છે. કોઈ બી ફોટ મલાવી એમને કાઢી મૂકવામાં આવે છે. અને કેટલા પણ કિસ્સા આજે તમે દહેજ ઇન્ડસ્ટ્રીમાં જોઈ શકો છો. આજે તમે જોઈએ કોન્ટિનેન્ટલ કાર્બન છે, એવી તો દહેજ ઇન્ડસ્ટ્રીમાં કેટલી કંપનીઓ છે જે સ્થાનિકોને, લોકલોને
આ રીતે માનસિક ટોર્ચર કરીને કાઢવા માટે આગળ વધી રહેલી છે, કાઢી રહેલી છે. અને એની વાત રહી કે લેન્ડ લૂંટવાની, કે લેન્ડ લૂંટવાને લેખિતમાં આપ્યા છતાં પણ જો રોજગારી ના મળતી હોય તો એના જેવી મોટી કોઈ વાત નથી. આજે અમે સોશિયલ મીડિયા માધ્યમથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે. એના માધ્યમથી ગુજરાત ગવર્મેન્ટને, ભારત સરકારને મેસેજ આપવા માગીએ કે સાહેબ આવા મુદ્દાઓ તમે ધ્યાન પર લો. જો સ્થાનિકોને રોજગારી નહીં મળે તો સ્થાનિકો ક્યાં જશે? અને આવી જ એક વાત બીજી એક કંપનીમાં ચાલી રહી છે કે ત્યાં સ્થાનિકોને, લોકલોને ટાર્ગેટ કરવામાં આવે છે, માનસિક ટોર્ચર કરવામાં આવે છે. આવી જાણકારી ત્યાં ખૂબ પ્રમાણમાં વધી ગયેલી છે. અને જો આવું નવું થશે ને આનું જો સોલ્યુશન નહીં આવે તો અમે કંપની પર, કલેક્ટર કચેરીએ 200, 500, 1000, 1500 જેમ બને તેમ વધુની સંખ્યામાં આંદોલન કરીશું. અને જે પણ કંઈ થશે બરાબર એની સંપૂર્ણ જવાબદારી જે તે કંપનીની, હું જે કહી રહેલો છું એ જે કંપનીના મેનેજમેન્ટની રહેશે. કંઈ પણ થશે એની જવાબદારી બરાબર. આજનો યુવા ક્રાંતિ ગ્રુપ આપ જોઈ રહ્યા છો, લગભગ આજુબાજુના 20થી 30 ગામોમાં સતત સંપર્કમાં રહીને ગામના જે મુખ્ય યુવાનો છે તેમનો સંપર્ક કરીને જે પ્રાણ પ્રશ્નો છે એને વાંચવાનો પ્રયત્ન કર્યો છે. તેમાંનો એક મુખ્ય પ્રશ્ન અત્યારે સળગતો કહી શકાય, તેમાં કાર્બન કોન્ટિનેન્ટલ કંપની દ્વારા તેમના કર્મચારીઓનું સતત માનસિક ટોર્ચર અને શોષણ કરવામાં આવ્યું છે, જેના આધાર અને પુરાવાઓ પણ છે. અને ત્યાંના HR ડિપાર્ટમેન્ટના HR હેડ લલિત પરમાર દ્વારા આગળ 6 મહિના પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ હજુ સુધી એનું કોઈ સંતોષજનક નિરાકરણ આવેલ નથી. તે પણ પ્રશ્ન છે. અને સાથે સાથે લેન્ડ લૂંટવાનો જે પ્રશ્ન છે, 80-20નો રેશિયો છે, આમ ઘણા બધા અત્યંત જટિલ પ્રશ્નો છે. તેને ઉઠાવીને આજના રોજ જ્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આ તંત્રને અમે આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મેસેજ આપવા માગીએ છીએ કે યુવા ક્રાંતિ ગ્રુપ આજે આ લેવલ પર જ્યારે કાર્ય કરી રહ્યું છે અને આવનારા સમયમાં જો કદાચ જરૂરિયાત પડે તો અન્ય જે સંસ્થાઓ કામ કરી છે તેમાં મહિપતસિંહજી બાપુ, મહિપતસિંહ ચૌહાણ અને લખન દરબાર તેવા અત્યારે પ્રગતિશીલ યુવાનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થાય તો પણ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ ખાસ કરીને આજના આવેદનપત્રમાં વિશેષ સૂચન કરીએ છીએ કે આપ અમારા પ્રશ્નોને સારી એવી વાચા આપી અને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ કરો એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત. મમ્મી પપ્પા, તમારા નાનકડા લાડકવાયા માટે શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો? તો તૈયાર થઈ જાઓ, કારણ કે ભરૂચમાં પ્રથમ વખત આવી રહ્યું છે ભારતનું સૌથી મોટું ન્યૂબોર્ન બેબી પ્રોડક્ટ્સ એક્ઝિબિશન. બેબી મૂ લઈને આવ્યું છે તમારા બેબી માટેની દરેક જરૂરિયાત એક જ જગ્યાએ. માત્ર 55 રૂપિયાથી શરૂ થતા હજારો પ્રોડક્ટ્સ અને સૌથી ખાસ વાત 500થી વધુ બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ. બેબી ફ્રોક્સ, રોમ્પર્સ, સમર અને વિન્ટરવેર, બ્લેન્કેટ્સ, ટુવાલ્સ, સ્વેડલ્સ, ટોયઝ, શૂઝ, બેડિંગ, ડ્રાય શીટ્સ, ફીડિંગ એસેન્શિયલ્સ, ડાયપર્સ અને ઘણું બધું જ પ્રીમિયમ ક્વોલિટી સાથે. અને ભાવ એવા કે ઓનલાઈન અને માર્કેટ પ્રાઇસ પણ ભૂલી જશો. ભારે ડિસ્કાઉન્ટ, અદ્ભુત ઓફર્સ અને પસંદગીનો ખજાનો. 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફેલાયેલું આ મેગા એક્ઝિબિશન ચૂકી જશો નહીં. 25 જૂનથી 30 જૂન સવારે 10થી 30થી રાત્રે 9 વાગ્યા સુધી મોડેશ્વરી હોલ ભવન, ગવર્નમેન્ટ કોલોની, ભરૂચ. આવો, જુઓ અને તમારા બેબી માટે બેસ્ટમાંથી બેસ્ટ પસંદ કરો. બેબી મૂ મેગા બેબી એક્ઝિબિશન, જ્યાં દરેક બેબીની સ્માઇલ શરૂ થાય છે. ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા બાદ તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું રાજ્યવ્યાપી સપોર્ટ માર્ચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓમાં યોજાશે સપોર્ટ માર્ચ પદયાત્રાનું આયોજન કરાયું હતું. જૂનાગઢમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરિયાની આગેવાનીમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ હતી. તો સુરત ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક, પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી અને સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીની આગેવાનીમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ હતી. અમદાવાદ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ સંગઠન મંત્રી ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ છાત્ર વિંગ અધ્યક્ષ ધાર્મિક માથુકિયા, પ્રદેશ માલધારી સેલ અધ્યક્ષ કિરણ દેસાઈ વગેરે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાઈ હતી.
રાજ્યના વિવિધ સ્થળે યોજાયેલ સપોર્ટ માર્ચ પદયાત્રામાં પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવાને ષડયંત્ર યોજી જેલમાં મોકલ્યા હોવાના આક્ષેપો કરી ઉગ્ર લડતની ચીમકી પણ ઉચ્ચારી હતી. આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે એમની લડાઈ લડ્યા. અનેક મુદ્દાઓ ઉપર જંગલ જમીનના અધિકારો, ફોરેસ્ટ રાઇટ એક્ટ જે બનેલો છે કે જે જમીન જંગલ ખાતામાં છે એ આદિવાસીઓને ખેડવા માટે આપે, એના માટે લડાઈ લડ્યા. આ બધી લડાઈ લડવાના કારણે સમાજ જાગૃત થયો, યુવાનો જાગ્યા, લોકોમાં હિંમત આવી. એના કારણે ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવા, લોકોથી દૂર કરવા, લોકોની લડાઈ લડતો બંધ કરવા માટે એક ષડયંત્ર કર્યું અને આ ષડયંત્રના ભાગરૂપે એને સરકારી પ્રક્રિયાનો દુરુપયોગ કરીને જેલમાં પૂર્યા છે. ગુજરાતમાં ક્રાઇમ કરનારા માણસોની કમી નથી. બધા જ લગભગ 2-5 અપવાદ બાદ કરતા લગભગ ભાજપના નેતાઓએ બધા જ કાળા કામો કરેલા છે, પણ એકેયને સજા ન થઈ. 7 વર્ષ જો 7 દિવસની ના થઈ. ચૈતરભાઈને 7 વર્ષની સજા. એ બતાવે છે કે ભાજપે તાનાશાહી કરી અને એક લોકપ્રિય ધારાસભ્યને રાજનીતિથી હટાવી દેવાનું ખૂબ આ ષડયંત્ર કર્યું છે. 22ની વિધાનસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ જીત્યા એટલે ચૈતરભાઈને રોકવા માટે પહેલા તો એને પાર્ટીમાં લઈ લેવાની કોશિશ કરી કે ચૈતર વસાવા પક્ષ પલટો કરી નાખે તો ભાજપને વાંધો નથી, એટલે એને સમજાવવા, મનાવવા, દબાવવાની કોશિશો થઈ. ન માન્યા તો એની ઉપર જૂઠા કેસો કરી 2-3 વખત જેલમાં પૂર્યા ધારાસભ્ય બન્યા પછી. એ વાત આદિવાસીઓએ જોઈ કે અમારા ધારાસભ્યને કેમ જેલમાં પૂરે છે, એટલે આદિવાસી સમાજે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૈતર વસાવાને એક તરફી મત આપી અને જિલ્લા પંચાયત બનાવી આપી. તો ભાજપ હવે ઉશ્કેરાઈ ગઈ કે ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી. એની એ લેવલની લોકપ્રિયતા સમાજમાં છે કે કોઈ બી ચૂંટણી હવે નહીં હરાવી શકાય. તો બીજો રસ્તો તો કે અદાલતમાં હરાવી દો, કેસ હરાવી દો. ચૂંટણી હરાવી નથી શકતા તો અદાલતમાં ષડયંત્રો કર્યા. સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી પંચો, સરકારી ફરિયાદીને બધાને રાખી અને જે ચૈતરને ચૂંટણી ન હરાવી શકાય એ ચૈતરને અદાલતમાં હરાવવાનું ષડયંત્ર કર્યું. મીટિંગ થઈ છે હમણાં અમારા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈના નેતૃત્વમાં. ડેડિયાપાડાના સૌ કાર્યકર્તાઓ, ચૈતરભાઈના પરિવારજનો, આ બધાની હાજરીમાં એક મીટિંગ થઈ છે. આયોજન ચાલુ છે. આજે અમે જુનાગઢ જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં તમે જોઈ લો, બહેનો પણ આવ્યા છે મોટી સંખ્યામાં, યુવાનો, બધા અમે ગુજરાતના ખૂણે ખૂણેથી ચૈતરભાઈ વસાવાને અને આદિવાસી સમાજને અમારો પૂરો ટેકો છે. આ કેસમાં અમારા આમ આદમી પાર્ટીના સુપ્રીમ કોર્ટના વકીલો, ગુજરાત હાઈકોર્ટના વકીલો, હું પોતે અને જે કાંઈ પણ અન્ય નિષ્ણાંત વકીલો કે જે પાર્ટીમાં ન હોય પણ પોતાના કાર્યમાં ખૂબ નિષ્ણાંત હોય, એ બધા સાથે અત્યારે અમારી ચર્ચા, અભ્યાસ અને આગળની લીગલ રણનીતિ, કાયદાકીય લડાઈની રણનીતિ ચાલુ છે. ટૂંક જ સમયમાં જે કાંઈ હાઈકોર્ટ સમક્ષ અમારો કેસ રજૂ કરવો પડે એમ છે એ કરશું. જો ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે ચૈતર વસાવા ભાજપમાં આવી જાય તો કેસ હટી જાય, એનો અર્થ એ થયો કે અદાલત છે, અદાલત નથી, ભાજપના બાપાની પેઢી છે, તો એ કેટલું વ્યાજબી છે? ચૈતર વસાવા પક્ષ પલટો કરે ન કરે એ તો પછીનો મુદ્દો છે, પણ ભાજપની અંદર આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે અમે ધારીએ તો કેસ લગાડીએ અને અમે ધારીએ તો કેસ હટાવીએ? આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? તો આમાં ન્યાયતંત્ર અને લોકશાહી ની બધું ક્યાં ગયું? એટલે જો ભાજપ આવી ગુંડાગીર્દી ખુલ્લેઆમ કરતું હોય કે મન ફાવે ત્યારે આરોપી અને મન ફાવે ત્યારે મહેમાન, એવું ન હાલે. તો રાજુ કરપડા જેવું આમાં કંઈક થઈ શકે? બેન, એ થાય કે ન થાય એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે ભાજપ ધારે ત્યારે માણસ ગુનેગાર અને ભાજપ ધારે ત્યારે પાછો ઈમાનદાર, એવું કેવી રીતે? જે માણસને બીજેપી ગાળો દેતી હોય, જે માણસ બીજેપી ને ગાળો દેતો હોય, એ માણસ બીજેપી માં જાય એટલે જમાઈની જેમ કેમ હાચવે છે? એને શું માણસોની ઘટ પડે છે? પ્રશ્ન એ છે ને કે એક વખત તમે આરોપ મૂકો, તમારી પાર્ટીમાં જોડાઈ જાય તો ક્લીન ચીટ. તો આમાં અદાલતોનું શું મહત્વ
ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી દાદાગીરી ગુંડાગીરીથી જે થાંભલા નાખવામાં આવે છે એની સામે આમ આદમી પાર્ટી તરફથી ફેબ્રુઆરી મહિનાના બજેટ સત્રમાં મેં બિલ રજૂ કર્યું, તારાંકિત પ્રશ્ન પૂછ્યો અને કાપ દરખાસ્તના માધ્યમથી આ મુદ્દો ઉઠાવ્યો. ફેબ્રુઆરી કરતા પહેલા પણ ત્યારથી અમે આ મુદ્દે લડતા આવ્યા છે. ક્યારેક વિધાનસભામાં, ક્યારેક સડક ઉપર, ક્યારેક ભોગ બનનાર પરિવારના ઘર સુધી આશ્વાસન આપીને, ક્યારેક સોશિયલ મીડિયાથી અમે સતત આ પ્રયત્ન કર્યો છે. આવતીકાલે એક મહા કિસાન પંચાયતના માધ્યમથી થાંભલાને લગતા ખેડૂતોના પ્રશ્નો તેમજ અન્ય બાબતો એ અમે ઉજાગર કરવાના છે. ચૈતર વસાવાની ધરપકડને લઈને તમારું શું માનવું છે? ચૈતર વસાવાની ધરપકડ આ એટલા માટે કે એ ભાજપવાળાનું આવું પ્રેશર એ જેના દેખાય એવું હોય છે કે દેખાઈ આવે છે. જે તમે જે હાવ એવું લાગતું હોય કે તમે આ વધારે પડતું, જેમ બંગાળના ઇલેક્શનમાં વધારે પડતું દેખાઈ આવ્યું, એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ઘણા છે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષનું તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં. કોઈપણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે. સરકારની સામે ટીકા કરાય ને બોલાય એ બોલવામાં તમે તમારા તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો એટલે કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરાય, વધારે પડતું છે. હું કન્ડેમ કરું છું એને. ચૈતરભાઈ બી અમારી સાથે જ હતા. ચૈતરભાઈ અમારા જ એનાથી લડ્યા છે. ચૈતરભાઈ બોલતા હતા ને લડતા હતા. અમે કોઈ દિવસે ચૈતરભાઈને ડિસ્ટર્બ કર્યા નથી. આપ તમે જોયેલું કે અમારે કંઈ એવું ડિસ્ટર્બ નહીં હતા, પણ એ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. અમારું પહેલાં ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે હતું, પણ સંજોગો સાથે એમની સાથે તૂટી ગયું ને એમને આમ આદમી પાર્ટીમાં ગયા અને ત્યાં સફળતા બી મળી, કેમ કે છેલ્લો ટાઈમ હતો એટલે ત્યાંના લોકોએ મનાપ બનાવી લીધું એટલે ધારાસભ્ય બની ગયા. પણ એમણે જે લડત ચલાવી એમાં કંઈ વાંધો નથી. એ લડતા અમે કોઈ દિવસે એમની માટે અવરોધ પણ નથી કર્યો. અમે એમના વિરુદ્ધમાં કોઈ દિવસે એટલા ખરાબ સ્ટેટમેન્ટ, પણ મેન કે જે સજા થઈ છે એ સજા બિલકુલ કિન્નાખોરી થઈને આ સજા કરવામાં આવી છે. કેમ કે કાલે કોઈ પણ માણસને આવી રીતે જે માણસ લડતા હોય, અમે વર્ષો સુધી જેલ ભોગવી છે. અમારી પર 35 કેસો છે, છોટુભાઈ પર 40-50 કેસો છે. એવું નથી, બીજા અમારા સમાજના કે અમારા કાર્યકરો કોઈ પણ સમાજના લોકો લડતા એની પર હજારો કેસો થયા છે. હવે આ એક સામાન્ય કેસ, હવે એની અંદર કેવી રીતે પુરાવા મળ્યા છે, શું છે, કંઈ એટલું છે નથી. ફાયરિંગો તો બધા બહુ થાય છે ને, બીજે બી ફાયરિંગો થયા છે, પણ આખી આ કડી આ લોકોની મેલી મુરાદ થઈ અને આ લડતને ડામવા માટે જે ટ્રાઇબલો માટે લડે. અમે તો હંમેશા છોટુભાઈને કે હંમેશા લોકો માટે સંઘર્ષ કોઈ બી માણસ કરતો હોય, લોકોના જો અધિકારો મળતા હોય તો કોઈ પણ માણસ લડતો હોય એને અમે સપોર્ટ કરીએ છીએ. મમ્મી પપ્પા તમારા નાનકડા લાડકવાયા માટે શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો? તો તૈયાર થઈ જાઓ, કારણ કે ભરૂચમાં પ્રથમ વખત આવી રહ્યું છે ભારતનું સૌથી મોટું ન્યૂબોર્ન બેબી પ્રોડક્ટ્સ એક્ઝિબિશન. બેબી મૂ લઈને આવ્યું છે તમારા બેબી માટેની દરેક જરૂરિયાત એક જ જગ્યાએ. માત્ર 55 રૂપિયાથી શરૂ થતા હજારો પ્રોડક્ટ્સ, અને સૌથી ખાસ વાત 500થી વધુ બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ. બેબી ફ્રોક્સ, રોમ્પર્સ, સમર અને વિન્ટરવેર, બ્લેન્કેટ્સ, ટુવાલ્સ, સ્વેડલ્સ, ટોયઝ, શૂઝ, બેડિંગ, ડ્રાય શીટ્સ, ફીડિંગ એસેન્શિયલ્સ, ડાયપર્સ અને ઘણું બધું જ પ્રીમિયમ ક્વોલિટી સાથે, અને ભાવ એવા કે ઓનલાઈન અને માર્કેટ પ્રાઇસ પણ ભૂલી જશો. ભારે ડિસ્કાઉન્ટ, અદ્ભુત ઓફર્સ અને પસંદગીનો ખજાનો. 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફેલાયેલું આ મેગા એક્ઝિબિશન ચૂકી જશો નહીં. 25 જૂનથી 30 જૂન સવારે 10 થી 30 થી રાત્રે 9 વાગ્યા સુધી મોડેશ્વરી હોલ ભવન, ગવર્નમેન્ટ કોલોની, ભરૂચ. આવો, જુઓ અને તમારા બેબી માટે બેસ્ટમાંથી બેસ્ટ પસંદ કરો. બેબી મૂ મેગા બેબી એક્ઝિબિશન, જ્યાં દરેક બેબીની સ્માઇલ શરૂ થાય છે. તંત્ર દ્વારા પૂરતો સમય ન અપાતા મોહરમ પર્વે સર્જાયો ગરમાવો. પોલીસ અને તાજિયા કમિટી વચ્ચેની સમજૂતીથી ગેરસમજ દૂર થઈ હતી. અંકલેશ્વરમાં મોહરમ પર્વની પૂર્વ રાત્રિ એટલે કે કતલની રાતના દિવસે તહેવારની ઉજવણીના સમયગાળાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. મુસ્લિમ સમાજના સભ્યો અને અગ્રણીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા પર્વની પરંપરાગત ઉજવણી માટે પૂરતો સમય
ફાળવવામાં આવ્યો ન હતો, જેના કારણે સમાજના લોકોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ હતી. આ સમય મર્યાદાના વિવાદના પગલે આજરોજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સભ્યો અને તાજિયા કમિટીના હોદ્દેદારો અંકલેશ્વર શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે એકત્રિત થઈ ગયા હતા. પોલીસ મથકે લોકોના ટોળા ઉમટી પડતા સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પરિસ્થિતિ થાળે પાડવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ તાજિયા કમિટીના સભ્યો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ એક તાકીદની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠક દરમિયાન બંને પક્ષોએ પોતપોતાની રજૂઆતો અને દલીલો ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં રજૂ કરી હતી, જેમાં તહેવારની ગરિમા અને કાયદાના પાલન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પોલીસ અધિકારીઓ દ્વારા સમય મર્યાદા અને કાયદાકીય જોગવાઈઓ અંગે યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવતા સમાજના લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર થઈ હતી. આખરે પોલીસ પ્રશાસન અને મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે પરસ્પર સમજૂતી સાંધાતા સમગ્ર મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પડ્યો હતો અને વાતાવરણ પુનઃ સામાન્ય બન્યું હતું. મોહરમના પર્વ નિમિત્તે કેટલીક અસમંજસો અને સંઘર્ષ જેવું વાતાવરણ ગઈકાલે ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન અને તાજિયા કમિટી દ્વારા સમજૂતી કરીને ગઈકાલે બનાવ ન બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ અમારા મુસ્લિમ સમાજ અને મોહરમ આયોજકો તથા તાજિયા કમિટીને કોઈ પણ પ્રકારે આ તહેવાર ઉજવણીમાં પ્રોબ્લેમ ના થાય અને આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવીએ તેવી અમારી તાજિયા કમિટી તથા તાજિયા આયોજકોની ઈચ્છા હતી. અમે લોકોએ આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી પાસે સમય માંગ્યો હતો કે અમારો તહેવાર અમે શાંતિમય રીતે કોમી એખલાસના વાતાવરણમાં ઉજવીએ અને કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા ન ડહોળાય અને આ તહેવાર શાંતિથી પૂર્ણ થાય તે માટે પીઆઈ સાહેબ સાથે મુલાકાત થઈ અમારી. પીઆઈ સાહેબે અમને બાંહેધરીપૂર્વક સંતોષકારક જવાબ આપ્યા અને જે કંઈ અમારી પ્રોબ્લેમો હતી તે સાંભળીને તેનું નિરાકરણ લાવવા પૂર્ણ પ્રયાસો કરીશું અને આ તહેવાર સારી રીતે પૂર્ણ કરીશું તેવી બાંહેધરી આપી. આજ રોજ અમે લોકો અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતેથી તમામ આયોજકો અને તાજિયા કમિટી દ્વારા તમામ આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે આપણે આપણો તહેવાર શાંતિમય વાતાવરણમાં અને કોમી એખલાસના વાતાવરણમાં કોઈ પણ વાદ વિવાદ વગર ઉજવીએ. બસ એ જ હેતુસર. જય હિન્દ, જય ભારત. સુરતમાં ઘરેલું ઝઘડાના કારણે પત્નીએ જ કરી પતિની હત્યા કરી હોવાનો ચકચારી બનાવ બનવા પામ્યો છે. સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ભાઠા ગામની બોમ્બે કોલોનીમાં રહેતા રામ રતન ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવ નામના વ્યક્તિનું ગત તારીખ 23/6/2026ના રોજ અગમ્ય કારણોસર અવસાન થયું હતું, જે અંગેની જાણ થતાં જ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતકના મોત અંગે શંકા જતા પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસ દ્વારા મૃતકની પત્ની મનીષાબેનની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન મનીષાબેને કબૂલાત કરી હતી કે તેના પતિ રામરતન તેની સાથે વારંવાર ઘરેલું ઝઘડા કરતા હતા અને તેને મારતા હતા. આ ત્રાસથી કંટાળીને રામરતન કામ પરથી ઘરે આવીને ફરી ઝઘડો કરી રહ્યા હતા ત્યારે બંને વચ્ચે થયેલી ખેંચતાણ દરમિયાન ઘરમાં પડેલું ચાકુ મનીષાબેનના હાથમાં આવી ગયું હતું અને તેમણે રામરતનના શરીરના ભાગે મારી દીધું હતું. આ મામલે આઈસી મદદનીશ પોલીસ કમિશનર એમ ડિવિઝન શ્વેતા ડેનિયલ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર વિગત જાહેર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે મૃતક અને તેમના પત્ની છેલ્લા 8 વર્ષથી સાથે રહેતા હતા અને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જે બાબતે આરોપી પત્નીએ આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મનીષાબેન રાઠોડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની તપાસ
પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. શાહ અને તેમના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે.પી. જાડેજા તથા અન્ય ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી તથા પૂછપરછ શરૂ કરી છે. મૃતક કોઈ સ્થાયી નોકરીને બદલે છૂટક મજૂરી અને ખેતીકામ જેવા વિવિધ કામો કરીને ગુજરાન ચલાવતા હતા. આ કેસના ભેદ ઉકેલવામાં પોલીસની સતર્કતા અને ઝીણવટભરી તપાસ મહત્વની રહી છે. આ સમગ્ર કેસ દરમિયાન પોલીસને અત્યારે આ જે વ્યક્તિ છે તેના મૃત્યુ બાબતે થોડો ડાઉટ શંકા જતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલ હતી તેની આસપાસના ઈસમોની તથા આસપાસનો જે વિસ્તાર છે એને આજુબાજુ જે પડોશીઓ છે તે તમામની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા એવી હકીકત જણાઈ આવેલ કે આ જે વ્યક્તિ છે એ મનીષાબેન નામના જે વ્યક્તિ છે એ બંને અને એ લોકો સાથે રહેતા હતા અને મનીષા અને રાજુ છેલ્લા 8 વર્ષથી એકબીજાની સાથે રહેતા હતા અને એ લોકોને રોજ કોઈને કોઈ બાબતે કોઈ બાબતે પુષ્કળ ઝઘડો થતો હતો. જે બાબતે જે રાજુભાઈ છે એ હંમેશા પોતાની પત્ની મનીષાબેનને રોજ ખૂબ માર મારતા હતા. આગળ પૂછપરછ કરતાં એ ધ્યાને આવ્યું કે 23મી તારીખના સાંજના સમયે મનીષાબેન અને રાજુભાઈની વચ્ચે પુષ્કળ ઝઘડો થયેલો હતો, જેમાં રાજુભાઈ રોજની જેમ તેઓને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી પુષ્કળ મારામારી વગેરે કરતા હતા. જે દરમિયાન મનીષાબેન બચવા માટે પોતાના જે ઝૂંપડું છે તેના પાછળના ભાગે ચોકડી છે તે બાજુ ગયા અને એ દરમિયાન જે મરણ જનાર છે તેમનો પીછો કરીને મારઝૂડ કરી. જે દરમિયાન જે બટાટા છોલવાનું જે ચપ્પુ આવે છે એ બેનના હાથમાં આવી ગયું અને તેમણે ત્યાં વાસણો જે પડેલા હતા એમાંથી લઈ અને જે મરણ જનાર છે તેઓને મારી દીધેલ હતું. જે દરમિયાન લોહી લોહાણ તે થઈ ગયેલ અને પછી ત્યારબાદ આજુબાજુના લોકો જે છે તેઓને બૂમાબૂમ સંભળાતા અને એ લોકોએ 108ને કોલ કરીને બોલાવેલ હતા. સદર ગુનાના કામે આજરોજ ગુનો રજીસ્ટર કરી એડીમાંથી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે તથા જે આરોપી છે તેઓની ધરપકડ કરી આગળ કાયદેસરની કાર્યવાહી પૂછપરછ વગેરે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચંદેરિયા ખાતે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના વ્હાઇટ હાઉસ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આદિવાસી હિત અને જનહિતના વિવિધ મુદ્દાઓને લઈને સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી તેમજ અન્ય શોષિત વર્ગોના પ્રશ્નો ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો, ગુજરાતની જનતાને સ્પર્શતા વિવિધ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને બંધારણીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શેડ્યુલ 5 પૈસા એક્ટ, જળ જંગલ જમીનના અધિકારો, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સિંચાઈ, ખેડૂતોની સમસ્યાઓ, વિસ્થાપિતોના પ્રશ્નો, જંગલ જમીનના અધિકારો સહિત અનેક જનહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગામી સમયમાં આ મુદ્દાઓને લઈને હાથ ધરવામાં આવનારા કાર્યક્રમોની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી. આજે તમે બિહારથી અલગ પડ્યા પછીનો પ્રદેશ એનો વિચાર કરો કે એરપોર્ટનું નામ બિરસા મુંડા એરપોર્ટ, ઝારખંડ આખું ઝારખંડ ટ્રાઇબલ બની ગયું છે. એનું ડેવલપમેન્ટ તમે જુઓ. તમે છત્તીસગઢ અલગ બન્યું એનું તમે ડેવલપમેન્ટ જુઓ, હરિયાણાનું ડેવલપમેન્ટ તમે જુઓ, હિમાચલનું તમે જુઓ. તો જો અલગ ભિલિસ્તાન બને ઘણી તકલીફ પડે, કદાચ મહારાષ્ટ્રને ગુજરાતને તકલીફ પડે, પણ તે તકલીફના આધારે એક સમાજને આખી દુનિયા બદલાય છે. એમની આખી ભાવિ પેઢી માટે, બીજા ત્રીજા માટે એક આખી દુનિયા બદલીને પોતે પોતાના પ્રશ્નોના માલિકને એનો જવાબ એમને જ આપવાનો છે એવું માનીને અલગ ભિલિસ્તાન બને એનો હું હિમાયતી છું. અને હું ટ્રાઇબલ સમાજને અપીલ કરવા આવ્યો છું, તમે પણ કોઈ જાતના યુએન કરાય વગર કે લેકર રહેંગે ક્યાં સમજતે, કોઈ ભાજપ કોંગ્રેસ કોઈ પાર્ટી નહીં. અમે અમારું ભિલિસ્તાન એની જે ટેકો આપે એ અમારું, અને એના માટે તમારે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલી આપો. એના માટે યુથમાં એના બધા જુવાન આદિવાસી જે એગ્રેસિવ હોય છે બધા કે અમારે, અને એના માટે અમે ઘણા બધા મિત્રોને મળવાનું પણ મારે બન્યું. અમારા અલ્પેશભાઈ પુરોહિતે મિટિંગ બોલાવેલી આણંદમાં, તો 1000-2000 જુવાન છોકરા છોકરીઓ, એને ભિલિસ્તાનનું સ્પિરિટ આપણે જોવા મળે. ઘણી મુવમેન્ટ ચાલે છે, એને એક શેપ આપવા માટે, એને પ્રોટેસ્ટ સમર્થન કરવા માટે ખાસ હું આવ્યો છું. અને હું મહેશભાઈનો આભાર માનું છું કે એમણે આખા ગુજરાતમાંથી સરસ મજાના લડવૈયા આગેવાનોને અહીં બોલાવ્યા છે.
અને એના આધારે જે કંઈ દારૂબંધી વાત છે જે જે એક મજાક છે ગુજરાતમાં, આવી દારૂબંધી હોય તો એ હું ન હોય તો એ શું. માટે દારૂબંધીને અલગ એક લીકર પોલિસી બનાવો, જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે જેથી ગુજરાતી પબ્લિકને કેજી ટુ પીજી ફ્રી એજ્યુકેશન બધાને, એવી રીતે હેલ્થ ફ્રી હેલ્થ, કોઈ જરૂર નહીં તમારી અમુક ઓફિસ. આટલી મોટી આવકનો ઉપયોગ તમે જો ખાલી બુટલેગરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને બાટલા બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય, જેમાં કંઈ નીકળવાનું ના હોય, તો એવી લીકર પોલિસી, સાયન્ટિફિક લીકર પોલિસી, જેના આધારે ટ્રાઇબલ સમાજ જે સુખી થાય આની સોર્સ ઓફ ઇન્કમમાંથી. અને હું માનું ત્યાં સુધી જો દૂધની આવકમાંથી ખોટું ના હોય, અનાજની આવકમાંથી મકાઈ, આ એક આવક જ છે. એવો સૌરાષ્ટ્રનો કોળી સમાજ અમારો જે કંઈ મોલાસીસ છે એમાંથી લીકર બની શકે ત્યાં. અને આ બધામાં એક પોઝિટિવ પોલિસી એવી હોય જેમાં આની સોર્સ ઓફ ઇન્કમનો પોઝિટિવ ઉપયોગ. મોંઘવારી નડે છે એજ્યુકેશનમાં, મોંઘવારી નડે હેલ્થમાં, આ મોંઘવારીનું મારણ છે. બાપુ આ વાત કરવા માટે ખાસ અહીં આવ્યા હતા. અને હું ફરી બધા સમાજનો આભાર માનું છું કે આવી ગરમીમાં બધું પડતું મૂકીને બહુ ટૂંકી નોટિસમાં એનો અર્થ કે બિલિસ્તાનની કેટલી ભૂખ છે ટ્રાઇબલ સમાજને, એમને એમનું જોઈએ છે. આપો તો માલિક જ છે સાચા, મૂળ નિવાસી એ છે, આપણે નહીં બધાય. છોટુભાઈ વસાવાની સાહેબની તબિયત ના તંદુરસ્તને કારણે એ આજે પોતે હાજર નથી રહી શક્યા, પણ આ આખા ગુજરાતની અંદરથી જે યુવા લોકોને આજે બોલાવવામાં આવ્યા હતા એની અંદર ઘણા બધા મુદ્દાઓ હતા. માજી મુખ્યમંત્રીશ્રીએ પોતાના ભાષણમાં અને ઇન્ટરવ્યૂમાં પણ એમાં કીધું છે. તો અમે આ એક કોલ ગુજરાતની અંદર આપ્યો છે કે આવનારા સમયની અંદર ગુજરાતમાં પરિવર્તન આવે અને ખાસ કરીને ગુજરાતના લોકોને શિક્ષણ, રોજગારી, સિંચાઈ અને ભીલ પ્રદેશ અલગ મળે એ જાતની આ આખી એક ચર્ચા હતી. અને એની અંદર શંકરસિંહ બાપુએ બધાએ કીધું છે. પણ ખાસ તો આજનો જે પ્રોગ્રામ હતો એટલો મતલબ યુવાનોને ઉત્સાહ અમે સોશિયલ મીડિયા પર મૂકેલા હતા, એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારા મુદ્દાઓ મૂક્યા હતા અને એને વાંચીને આજે યુવાનો સ્વયંભૂ બધા આવ્યા છે. એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે અમારી જે ડિમાન્ડ છે, છોટુભાઈ વસાવા વર્ષોથી એક આદિવાસી મસીહા તરીકે એમણે જે કામ કર્યું છે જળ, જમીન, જંગલો માટે, ભવિષ્યમાં બિરસા દાદા પણ ભૂતકાળમાં લડ્યા છે અને ભવિષ્યની અંદર છોટુભાઈ વસાવા પણ આજે લડે છે. તો એ લડત આગળ કેવી રીતે લઈ જાય. 1995ની અંદર માન્ય શંકરસિંહ બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે છોટુભાઈ વસાવા પણ એમની સાથે ધારાસભ્ય તરીકે હતા અને ગુજરાત પેટર્ન તરીકે, પહેલાં મહારાષ્ટ્ર પેટર્ન હતી, એ આખું મોડલ ઉઠાવીને ગુજરાત પેટર્ન લાગુ કરાવી. શંકરસિંહ બાબુએ 1997ની અંદર લાગુ કરી અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે કરોડો રૂપિયાનું, 15,000 કરોડ રૂપિયાનું ટ્રાઇબલનું બજેટ આટલા વર્ષોથી આવે છે. અને દરેક પંચાયતોને, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતોને મળે છે અને એનાથી ઘણો આજે વિકાસ થાય છે. અને એ લડતને આગળ લઈ જાય. શિડ્યુલ 5, શિડ્યુલ 6, પૈસા 1 અને આવનારા સમયની અંદર રૂઢિગત ગ્રામ સભાઓ મારફતે પણ જે ટ્રાઇબલની અંદર જે ખનિજોની જે લૂંટ ચાલી રહી છે, ખનિજો હોય, પાણી હોય, જંગલ હોય, રેતી હોય, પથ્થર હોય, સિલિકા હોય, એ ટ્રાઇબલને કોઈ, એ પોતે માલિક છે, આદિવાસી માલિક હોવા છતાં બી આજે એને ખનિજ બીજા લોકો લૂંટીને લઈ જાય છે. આજે આ લોકો એની અંદર મજૂરી કરે છે. તો એમની આ અમારી મુદ્દાસર લડત રહેશે. ભરૂચમાં અદ્યતન તપાસી કિડનીના 1.8 કિલો વજનના ટ્યુમર હોવાનું નિદાન થતાં તેનું સફળ ઓપરેશન કરી શ્વાનને દર્દ મુક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચમાં એક શ્વાનના પેટમાંથી ગાંઠ હોવાની શંકા જતા સૌપ્રથમ સોનોગ્રાફી કરવામાં આવી હતી. સોનોગ્રાફીમાં ટ્યુમર હોવાનું જણાયું હતું, પરંતુ તે ક્યાં અંગમાં ઉદ્રવ્યો હતો તે સ્પષ્ટ થઈ શક્યું નહોતું. ત્યારબાદ વધુ ચોક્કસ નિદાન માટે સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું, જેમાં ટ્યુમર કિડનીમાં ઉપદ્રવ્યું હોવાનું નિદાન થયું હતું, જે જમણી કિડનીમાં 12.5 ગુણ્યા 11.5 ગુણ્યા 16.5 સેન્ટીમીટરની વિશાળ ગાંઠ જણાઈ હતી, જે આખા પેટમાં ફેલાયેલી હતી અને હાડકાને બાદ કરતા ફેફસા સુધી તેની અસર પહોંચી ચૂકી હતી. તેની સર્જરી કરવી એ ખરેખર અત્યંત પડકારજનક કામ હતું. મનુષ્યોના કિસ્સામાં પણ જ્યારે આ સ્ટેજ પર હોય છે ત્યારે મોટાભાગે ડોક્ટર સર્જરી પડતી મૂકીને માત્ર ઘરે સેવા કરવાનું કહી દેતા હોય છે. જો કે નિદાનના આધારે સફળ શસ્ત્રક્રિયા કરીને આશરે 1.8 કિલોગ્રામ વજનનો કિડનીની ટ્યુમર સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. ઓપરેશન બાદ શ્વાનની તબિયત સ્થિર છે અને તે સારી રીતે સાજો થઈ રહ્યો છે. આ જટિલ શસ્ત્રક્રિયા ડોક્ટર કૃણાલ લેવા અને ડોક્ટર હેમાલી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
આવા ગંભીર અને જટિલ કેસમાં એક અબોલ જીવ પર આટલી મોટી સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને તેને નવજીવન આપવું એ સાચે જ કાબિલે-દાદ છે. 26 જૂનના રોજ ઉજવાતા માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે દહેજ પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતિ એક પ્રશંસનીય પહેલ કરી જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કોન્ટિનેન્ટલ કાર્બન કંપની ખાતે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ખાસ કરીને યુવાધનમાં વધતા જતા માદક દ્રવ્યોના દૂષણ સામે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો અને લોકોને નશા મુક્તિ તરફ પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કંપનીના કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોને નશાના કારણે શારીરિક, માનસિક અને સામાજિક સ્તરે થતા ગંભીર નુકસાન વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ એક સ્વસ્થ અને નશામુક્ત સમાજના નિર્માણ માટે નાગરિકોની ભૂમિકા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 26 જૂને ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ તરીકે મનાવવામાં આવે છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસ 2026 કાર્યક્રમનું તપોવન આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમ પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીદેવ, દમણ, દાદરાનગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાત પ્રશિક્ષણ વર્ગના સંયોજક રાજેશ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કટોકટીના કાળા દિવસ અંગે ઉપસ્થિત વક્તાઓ અને મહાનુભાવોએ જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરોને કટોકટીના સમયગાળામાં લોકશાહીના ગોટાયેલા ગળું અંગે વિસ્તારમાં માહિતી આપી હતી. તે સમયે દેશ માટે સૌથી વધુ ત્યાગ અને સંઘર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તથા ભારતીય જનસંઘ અને આજની ભાજપે કર્યો હતો, જે અંગે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્રસિંહ પરમાર દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કટોકટીના સમયગાળાના ભયાનક અનુભવોથી નવી પેઢીને અવગત કરાવવાનો હતો. તેમજ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે જેથી લોકશાહીની મૂલ્યવત્તા જળવાઈ રહે અને ભવિષ્યમાં ફરી ક્યારેય એવો અંધકારમય સમય ન આવે. પ્રજાએ અનેક યાતનાઓ સહન કરી અને અંતે પ્રજાએ જે ચૂંટણી માંગી અને 1977 માં ચૂંટણી થઈ. 12 જૂન 1975 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે એ વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી કે જેઓએ 1971 માં જે ચૂંટણી લડ્યા હતા એ ગેરકાયદેસર અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને લડ્યા હતા, એના લઈને કારણે સરકારે એમની ચૂંટણી ગેરકાયદેસર ઘોષિત કરવાના હુકમ પછી એમને આ કટોકટી લાદી હતી અને પ્રજા એ યાતના સહન કરી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી 25 જૂન કે જે કટોકટી લાદવાનો દિવસ હતો એ દિવસને દર વર્ષે કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને લોકોને આની આવનારી પેઢીને પણ આની માહિતી આપવામાં આવે છે, આનાથી અવગત કરવામાં આવે છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામે પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે એડવોકેટ જાવેદ લુહાર અને ડોક્ટર ઇમરાન લુહાર દ્વારા અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી હતી. ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ઠંડા શરબતનું વિતરણ કરી માનવ સેવા, કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. પવિત્ર મોહરમ પર્વના અવસરે સાદલી ગામના મુખ્ય માર્ગ પર એડવોકેટ જાવેદ લુહાર અને ડોક્ટર ઇમરાન લુહારના સહયોગથી ઠંડા શરબત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાદલીથી ઉત્તરાજ તથા સાદલીથી અવાખલ જવાના મુખ્ય માર્ગ પર યોજાયેલા સેવા કેમ્પમાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને પ્રેમ, આત્મીયતા અને સ્નેહભાવ સાથે ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની આકરી ગરમી વચ્ચે યોજાયેલી આ સેવાકીય પ્રવૃત્તિએ માનવ સેવા, પરોપકાર અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્થાનિક લોકોએ પણ આ સેવાકીય કાર્યને હર્ષભેર આવકારી આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. મહોરમ પર્વ નિમિત્તે યોજાયેલા આ સેવા કાર્ય દ્વારા કોમી એકતા, ભાઈચારો, પરસ્પર સૌહાર્દ અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો પ્રેરણાદાયી સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો.
ભરૂચના પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આસુરા પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી. આજથી 1388 વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં ધૂમ ધકતા તાપમાં અસત્ય સામે જંગ છેડનાર હજરત ઇમામ હુસૈન અને તેઓના જાબાજ સાથીઓ અસત્ય સામે શીશ ન ઝુકાવી સત્ય માટે સતત 10 દિવસ સુધી યઝીદના લશ્કર સામે હામભીડી જંગ લડ્યા હતા. સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો પવિત્ર મહોરમ માસમાં કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મહોરમ માસમાં શહીદોને પાદ કરી ખીરાજે અકીદત અર્પણ કરે છે. આસુરા પર્વ નિમિત્તે નગરની મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે 9 વાગે દરેક મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. નગરની મસ્જિદોમાં આસુરા પર્વ નિમિત્તે વિશેષ નવાફિલ નમાઝ અદા કરવામાં આવી હતી. મક્કા મસ્જિદના ખતીબો ઇમામ સાહેબે આસુરાની દુઆઓ હાજરજનોને પઢાવી હતી. ત્યારબાદ વિશેષ દુઆ ગુજારી સલાતોના સલામના પઠનાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. મક્કા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. નગરના વિવિધ વિસ્તારોમાં સરબતની સબીલો પણ જોવા મળી હતી. મુસ્લિમ યુવાનો રાહદારીઓને સરબત પીવડાવતા નજર પડ્યા હતા. આગામી તારીખ 28મી જૂન 2026ના રોજ ભરૂચ જિલ્લામાં પલ્સ પોલિયો અંતર્ગત નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે રાઉન્ડનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને સુરક્ષિત કરવામાં આવશે. આ રાઉન્ડમાં જિલ્લાના કુલ 2,43,303 જેટલા 0 થી 5 વર્ષના પાત્રતા ધરાવતા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે પ્રથમ એટલે કે 28 જૂન 2026ના રોજ જિલ્લાભરમાં કુલ 1009 પોલિયો બૂથ કાર્યરત કરવામાં આવશે, જ્યાં વાલીઓ પોતાના બાળકોને રસી અપાવી શકશે. ત્યારબાદ જે બાળકો બૂથ પર રસી લેવામાંથી વંચિત રહી જશે તેમના માટે તારીખ 29 જૂન અને તારીખ 30 જૂન 2026ના રોજ આરોગ્ય વિભાગની વિશેષ ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ જઈને રસીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત મોબાઈલ ટીમો દ્વારા જિલ્લાના તામ અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારો જેવા કે હાઈરિસ્ક વિસ્તારો, ઈંટોના ભઠ્ઠા, શેરડી કટિંગ કરતા મજૂરોના વિસ્તારો, અગરિયાના વિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ, જંગલ વિસ્તારો તેમજ બાંધકામ સાઇટો પર શ્રમજીવીઓના તમામ બાળકો સુધી પહોંચીને પોલિયોના 2 ટીપા પીવડાવવાની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવશે. ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર H.S. પટેલે જિલ્લાના તમામ નાગરિકો અને વાલીઓને નમ્ર અપીલ કરી છે કે આગામી 28મી જૂનના રોજ પોતાના 0 થી 5 વર્ષના બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ અવશ્ય પોલિયો વિરોધી રસી અપાવે અને આ રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મહોરમની પૂર્વ રાત્રે તાજિયાના ઝુલુસ નીકળ્યા. કદુપર બજારમાં કલાત્મક તાજિયા જોવા લોકો ઉમટ્યા. આજે મહોરમ પર્વની ઉજવણી. ધારાસભ્ય ડી.કે. સ્વામીની ભલામણથી મહી નદી પર ₹1700 કરોડના બેરેજ અને નવા પુલની મંજૂરી મળી. દહેજની કોન્ટિનેન્ટલ કંપનીના 100થી વધુ કર્મીઓના કલેક્ટર કચેરીએ દેખાવો. લેન્ડ યુઝર સહિતની પડતર માંગણીઓનો નિકાલ આવતો નથી. સરપંચો પણ કર્મીઓના સમર્થનમાં. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચાર લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.